નર્મદા જિલ્લાના રાજપીપળામાં ચૈત્રી નવરાત્રિના કારણે પ્રાચીન મહાકાલી માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। રાજવી કાળના આ અતિ પ્રાચીન મંદિર ખાતે ઘટ સ્થાપન, જ્વારાની સ્થાપના અને વિશેષ પૂજા અર્ચના સાથે ઉત્સવ ઉજવાય છે। અહીં 1941થી પરંપરાગત મેળો ભરાય છે, જેમાં વિવિધ જ્ઞાતિના લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે, માતાજીને ધજા અર્પણ કરે છે। મંદિરની બાજુમાં આવેલો મહારાજા વિજયસિંહના સમયનો ઐતિહાસિક કૂવો આજે પણ અસ્તિત્વમાં છે। 9 દિવસના ઉપવાસ રાખતા શ્રદ્ધાળુઓની એવી અતૂટ શ્રદ્ધા છે કે અહીં દર્શન કરવાથી તમામ બાધા માનતાઓ પૂર્ણ થાય છે। 10 દિવસ મેળો ભરાય છે અને ભાવિક ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી આવે છે। એમની મનોકામના પણ પૂર્ણ થાય છે, માતાજી પૂર્ણ કરે છે। સાથે સાથે અહીંયા બાજુમાં જ પાણીનો કૂવો છે, એનું પાણી પણ હેલ્થ માટે ખૂબ જ સારું છે। મહારાજા સાહેબના ઉપયોગ માટે પેલેસમાં પણ અહીંથી ટાવર દ્વારા પાણી લઈ જવામાં આવતું હતું। અને માતાજીની પાસે જે પણ આપણે આજ્ઞા કરીને આપણે જે પણ માંગતા હોય એ માતા સૌની ઈચ્છા પૂરી કરે જ છે। અમને ખુદના અનુભવ છે માતાના, એ પૂરા થયેલ છે। આપણે જે પણ માંગ્યું માતા પૂરી કરે છે। અને 9 દિવસની જે નવરાત્રી ચાલે એ નવરાત્રીની અંદર એ ખૂબ મોટો મેળો ભરાય, પબ્લિક પણ ઘણી બધી આવે છે અને ભાવથી લોકો પૂજે છે। બહારગામથી ને બધીથી બધા લોકો આવે છે અને માતાજી દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે। થાય છે અહીંયા રાજા મહારાજા પહેલા રહેતા હતા, બધી રાણીઓ રહેતા હતા, નહાતા ધોતા હતા, ટપ કરતા હતા। તે હજુ અસલ ચાલે જ છે ને માતાજીનું રૂપ અસલ બતાવે છે। તો તમે લોકો આવો, દર્શન કરો, છોકરાઓને પગે લગાડો, બધા કરાવો, આવો, અહીંયા સરસ છે બધું।